હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિતેશ પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો સ્ટાર્સ ઇંગ્લિશ ક્લાસીસ. આપ સૌનું આ લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. અને આજ રોજ સપ્ટેમ્બર 24, 2020ના રોજ લેવાયેલ સ્ટાન્ડર્ડ 12ની યુનિટ ટેસ્ટ 3ની ક્વેશ્ચન પેપરનું આજે આપણે પેપર સોલ્યુશન જોઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે સેક્શન એની અંદર જોઈશું. તો સેક્શન એની અંદર રાઇટ વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, કે નીચે આપેલા વિધાનો એ ખરા છે કે ખોટા. તો સેન્ટેન્સની સામે આપણે ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે. તો પહેલું સેન્ટેન્સ છે, નાના વોઝ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, કે નાના એ એક પ્રકારના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે બમણું વ્યક્તિત્વ ધરાવવાના રોગથી પીડાતા હતા. તો આ સેન્ટેન્સ છે એ સાચું છે, એટલે આપણે ટ્રુ જવાબ લખીશું. બીજું સેન્ટેન્સ છે કે એક્સપેક્ટ ટુ બી લકી, એટલે કે નસીબદાર હોવાની અપેક્ષા રાખો. તો આ પણ સેન્ટેન્સ છે એ સાચું છે, એટલે ટ્રુ જવાબ આવશે. તો તેની સામે આપણે ટ્રુ જવાબ લખીશું. ત્રીજું સેન્ટેન્સ છે, નાના લીવ્ડ વિથ નાની ફોર ઓવર એ સેન્ચુરી, કે નાના એ નાનીની સાથે એક સદી કરતાં પણ વધારે વર્ષો જીવ્યા હતા. તો આ સેન્ટેન્સ છે એ ખોટું છે. તો એની સામે આપણે ફોલ્સ લખીશું. કેમ? કારણ કે નાના એ નાનીની સાથે લગભગ અડધી સદીથી વધારે વર્ષો જીવ્યા હતા, એટલે કે 50 વર્ષોથી વધારે જીવ્યા હતા. અહીંયા તો આપણે વાત છે એ 100 વર્ષોથી પણ વધારે વર્ષો સુધી જીવ્યા હોય એવું કીધું છે, એટલે આ સેન્ટેન્સ છે એ ફોલ્સ થશે. ચલો એથી આગળ આપણે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સની અંદર જોઈશું. એટલે કે સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ શોધો અને લખો. તો ચોથો જે શબ્દ છે એ જોઈશું આપણે ચોથા ક્વેશ્ચનની અંદર, કે એન્ટિસિપેટ એનો અર્થ થાય ધારણા કરવી અથવા તો આગાહી કરવી. જ્યારે 4 ઓપ્શન જેની એની સામે છે એમાં જોઈશું તો આપણે પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો, ટર્મિનેટ એટલે કે સમાપ્ત કરી દેવું, જ્યારે ફોરસીનો અર્થ થશે આગાહી કરવી અથવા તો અગમચેતી કરવી, રિગ્રેટનો અર્થ થશે ખેદ વ્યક્ત કરવું. તો સાચો જવાબ આપણો ફોરસી થશે, કે જે ગ્રીન અક્ષરમાં છે. પાંચમા શબ્દની અંદર જોઈશું આપણે કાઉન્સેલ. કાઉન્સેલનો મતલબ થશે સલાહ. તો 4 ઓપ્શનમાં જોઈએ તો એડવાઇસ એટલે સલાહ, હેલ્પ એટલે મદદ કરવી, કોઓપરેટ એટલે સહકાર આપવો, એડ એટલે મદદ અથવા તો સારવાર. તો સાચો જવાબ છે એ એડવાઇસ છે. છઠ્ઠો ક્વેશ્ચન જોઈશું આપણે રીપ્રિમાન્ડ એટલે કે ઠપકો આપવો. તો 4 ઓપ્શનમાં જોઈએ તો લવ એટલે પ્રેમ, સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, હેટ એટલે ધિક્કારવું, કોલ એટલે બોલાવવું. તો સાચો જવાબ સ્કોલ્ડ થશે. એથી આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે, કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ, કે કૌંસમાં આપેલા લેંગ્વેજ ફંક્શનમાંથી યોગ્ય લેંગ્વેજ ફંક્શનને પસંદ કરો અને તેને આપેલા વાક્યોની સામે લખો. તો સૌથી પહેલાં કૌંસની અંદર આપણને જે લેંગ્વેજ ફંક્શન આપેલા છે એ જોઈ લઈશું, કે એક્સપ્રેશન એક્સપ્લેનેશન એટલે કે એક્સપ્રેસ એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર દર્શાવતું વાક્ય. જ્યારે એથી આગળ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળની શરત દર્શાવતું વાક્ય. એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શક વાક્ય. સપોઝિશન એટલે કે ધારણા વ્યક્ત કરતું વાક્ય. તો સૌથી પહેલાં આપણે 7મા સેન્ટેન્સની અંદર જોઈશું, કે મિસિસ શાહ સિંગ્સ સોંગ્સ એઝ ઇફ શી વેર નેહા કક્કર, કે શ્રીમતી શાહ એ ગીતો ગાય છે જાણે કે તે નેહા કક્કર ન હોય. અહીંયા મિત્રો આપણે એઝ ઇફને લેંગ્વેજ આઇટમને જોતાં, એઝ ઇફ સંયોજકને જોતાં આપણને ખ્યાલ આવી જશે કે સપોઝિશન ફંક્શન વર્ડનું વાક્ય છે, એટલે 7મામાં આપણે સપોઝિશન જવાબ મૂકીશું. 8મા સેન્ટેન્સની અંદર જોઈશું વોટ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઇંગ્લિશ ઇઝ, કે ઇંગ્લિશ એ કેટલો રસપ્રદ વિષય છે. તો અહીંયા આપણે વોટ અને ઉદ્ગાર ચિહ્નને જોતાં આ એક્સક્લેમેશનને દર્શાવે છે, એટલે આપણે તેની સામે એક્સપ્રેસ એક્સક્લેમેશન લખીશું. ચલો 9મું સેન્ટેન્સ જોઈશું આપણે
હેડ રાધા વર્કડ ફાસ્ટ શી વુડ હેવ કમ્પ્લીટેડ હર પ્રોજેક્ટ, કે જો રાધાએ સખત મહેનત કરી હોત તો શી વુડ હેવ કમ્પ્લીટેડ હર પ્રોજેક્ટ, કે તો તેણીએ તેનો પ્રોજેક્ટ છે એ પૂર્ણ કરી લીધો હોત. તો અહીંયા એક પ્રકારનું આ ઇફ સાથે હેડ પ્લસ જે ભૂતકૃદંત હોય છે, એટલે કે ઇફ સાથે જે પૂર્ણ ભૂતકાળ અને બીજા સેન્ટેન્સમાં પૂર્ણ ભવિષ્યકાળ હોય છે તે પ્રમાણેનું વાક્ય છે. એટલે કે ભૂતકાળની શરત દર્શાવતું વાક્ય છે કે જો આમ કર્યું હોત તો આમ થયું હોત. એટલે આપણે એની સામે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન વર્ડનું નામ લખીશું. એથી આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, તો યોગ્ય પ્રતિભાવ પસંદ કરી અને લખો. તો સૌથી પહેલાં 10મા સેન્ટેન્સની અંદર જોઈશું આપણે 10મા ક્વેશ્ચનની અંદર. તો કેયુર સેડ હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક, કે કેયુરે કહ્યું કે હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક, કે તને તારું બાઇક છે એ કેવી રીતે ચલાવવું ગમશે, અથવા તો તને તારું બાઇક કેવી રીતે ચલાવવાની ઈચ્છા છે. તો યોગિત છે એને જવાબ આપશે, પરંતુ જવાબ છે એ શોઈંગ ચોઇસ ફંક્શન વર્ડનો ઉપયોગ કરીને લેવાનું છે. તો શોઈંગ ચોઇસની અંદર આપણને ખ્યાલ છે કે પસંદગી દર્શાવતું વાક્ય. તો પસંદગી દર્શાવતું વાક્ય ક્યારે હોય, તો કે જે વાક્યની અંદર આઈધર ઓર હોય, અથવા તો નાઈધર નોર હોય, કે પછી વુડ રાધર ક્રિયાપદનું મૂળરૂપ અને ધેન THAN વાળું વાક્ય હોય, તો એ શોઈંગ ચોઇસને દર્શાવતું હશે. તો ચાલો આપણે 4 ઓપ્શનની અંદરથી જોઈએ. તો સી ઓપ્શનની અંદર છે જો આઈ વુડ રાધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી ધેન ડ્રાઇવિંગ ઇટ ફાસ્ટ, કે મેં મારા બાઇકને ઝડપથી ચલાવવા કરતાં થોડું ધીમે ચલાવ્યું હોત તો સારું હોત. તો કહેવાનો મતલબ એવો છે કે હું મારા બાઇકને વધારે ઝડપથી ચલાવવાના બદલે હું ધીમેથી ચલાવીશ. એટલે કે અહીંયા પસંદગી કરવાની વાત છે, એટલે શોઈંગ ચોઇસ ફંક્શન વર્ડનું વાક્ય છે. તો આપણો સાચો જવાબ સી છે, કે જે લાલ અક્ષરોમાં આપણે લીધેલું છે. એથી આગળ જોઈશું મિત્રો 11મા ક્વેશ્ચનની અંદર કે ટીચર સેડ હેવ યુ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ વત્સલ, કે ટીચરે કહ્યું કે શું વત્સલ તે તારા પ્રોજેક્ટને પૂર્ણ કરી નાખ્યો છે. તો વત્સલ છે એને જવાબ આપશે ટીચરને. તો એ શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું વાક્ય હોય ત્યારે. તો વિરોધાભાસ દર્શાવતું વાક્ય હોય ક્યારે, તો કે જે વાક્યની અંદર બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ત્યાર પછી ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટ ઓફ, એ જે સંયોજકો છે એ સંયોજકોમાંથી કોઈ એક સંયોજકવાળું વાક્ય હશે તો આપણે એને પસંદ કરીશું. તો પહેલા સેન્ટેન્સની અંદર આપણને એવું કંઈ વિરોધાભાસ દર્શાવતું સંયોજક છે નહીં. બીજામાં એસ છે, પણ એસ છે અહીંયા રીઝનને દર્શાવે છે એટલે બી પણ નહીં આવે. અને ડીની અંદર ઇફવાળું છે એટલે એ એક્સપ્રેસિંગ કન્ડિશનને દર્શાવે છે, અને ભૂતકાળમાં હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટને દર્શાવે છે, પણ શોઈંગ કોન્ટ્રાસ્ટને તો દર્શાવતું જ નથી. એટલે સી જવાબ આપણો આવશે આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ બટ આઈ કુડ નોટ ફિનિશ ઇટ, કે મેં મારી શ્રેષ્ઠતાથી કામ કર્યું હતું બટ આઈ કુડ નોટ ફિનિશ્ડ ઇટ, કે પરંતુ હું તેને પૂર્ણ કરી શક્યો નહોતો. તો અહીંયા બટ સંયોજક છે એના આધારે આપણે સી જવાબ આવશે, કે જે શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન વર્ડને દર્શાવે છે. એથી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું 12મા ક્વેશ્ચનની અંદર. એ પહેલાં એની સૂચના શું કે છે એ જોઈશું આપણે, કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ ફ્રેઝ એઝ આન્સર, કે રેખાંકિત કરેલ શબ્દ કે શબ્દ સમૂહ જવાબ રૂપે આવે તેવું યોગ્ય પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરો. તો આપણને 12મા ક્વેશ્ચનની અંદર આપેલું છે કે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. યુ શુડ થિંક ટ્વાઇસ એટલે તમારે 2 વખત વિચાર કરવો જોઈએ. બિફોર યુ સ્પીક એટલે તમે જે કંઈ બોલો તે પહેલાં. તો તમે જે કંઈ બોલો તે પહેલાં તમારે 2 વખત વિચાર કરવો જોઈએ. તો અહીંયા ટ્વાઇસ એટલે 2 વખત. તો વન્સ હોય, ટ્વાઇસ હોય, થ્રાઇસ હોય, 4 ટાઈમ્સ હોય, એવી રીતનો જ્યારે સંખ્યા દર્શક શબ્દની નીચે અંડરલાઇન આપેલી હોય તો હાઉ મેની અથવા તો હાઉ ઓફનથી બનતું હોય છે, પણ એમાંય ખાસ કરીને જ્યારે વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ
એવા શબ્દોની નીચે અંડરલાઈન આપી હોય તો હાઉ મેની પણ નહીં, પરંતુ હાઉ ઓફનથી વાક્ય બને. એટલે હાઉ ઓફનવાળો ઓપ્શન છે એ સી છે. તો સી આપણો જવાબ થશે કે હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, કે તમે બોલો તે પહેલાં તમારે કેટલી વખત વિચાર કરવો જોઈએ? તો ટ્વાઇસ, 2 વખત. એટલે કે સી આપણો સાચો જવાબ છે. 13મા ક્વેશ્ચનની અંદર જોઈશું આપણે કે નાના ઓલ્સો કેપ્ટ ક્વિબલિંગ વિથ નાની ફોર સિલી રીઝન્સ, કે નાના ઓલ્સો કેપ્ટ ક્વિબલિંગ એટલે કે નાના છે એ ઝઘડો કર્યા કરતા હતા, વિથ નાની એટલે નાનીની સાથે, ફોર સિલી રીઝન્સ એટલે મામૂલી કારણોને માટે. તો નાના એ નાનીની સાથે મામૂલી કારણો માટે ઝઘડો કર્યા કરતા હતા. તો અહીંયા ફોર પછી ફોરવાળું વાક્ય છે એટલે કોઈ હેતુને દર્શાવતું હશે. તો જ્યારે ફોરવાળા વાક્યની નીચે અંડરલાઈન આપેલી હોય તો આપણે વાયથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ. તો જોઈએ આપણે વાયવાળા ઓપ્શન કેટલા છે, તો કે એક જ છે અને બી છે. તો સાચો જવાબ આપણો બી છે કે વાય ડીડ નાના કીપ ક્વિબલિંગ વિથ નાની. વાય ડીડ નાના કીપ ક્વિબલિંગ વિથ નાની, કે નાના એ નાનીની સાથે શા માટે ઝઘડા કર્યા કરતા હતા? તો એ મામૂલી કારણો માટે એનો જવાબ હતો. તો આપણો બી ઓપ્શન છે એ જવાબ છે. હવે મિત્રો આપણે સેક્શન બીની અંદર જઈશું કે જે એક ડિસ્ક્રિપ્શનનો છે, એટલે કે તમને યુનિટના ફકરાઓ આપેલા હશે ને એ ફકરા પરથી ક્વેશ્ચનના આન્સર તમારે ફકરામાંથી જોઈને જ લખવાના છે. તો જોઈએ આપણે સેક્શન બીની અંદર. તો સૂચનાની અંદર આપેલું છે કે રીડ ધ એક્સ્ટ્રાક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે નીચે આપેલા પરિચ્છેદને વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો પ્રશ્ન જવાબની અંદર આપણને જે પેરેગ્રાફ છે એ તમે તમારી જાતે તેનો અભ્યાસ કરી શકો છો. આપણે સીધા ક્વેશ્ચન આન્સર જોઈશું. તો 14મો ક્વેશ્ચન છે હુ વોઝ એ સાયકિયાટ્રિસ્ટ. સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. તો મનોચિકિત્સક કોણ હતા? તો જવાબની અંદર આપણે લખીશું કે રાઇટર્સ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે વોઝ એ સાયકિયાટ્રિસ્ટ, કે લેખકના મિત્ર ડૉક્ટર કેડી કામ્બલે એ એક મનોચિકિત્સક હતા. 15મા ક્વેશ્ચનની અંદર જોઈશું કે ડીડ નાના આન્સર મોસ્ટલી, કે શું નાનાએ મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા હતા? તો જવાબની અંદર કહીશું આપણે કે નો નાના કેપ્ટ ક્વાઇટ, કે ના નાના એ શાંત રહ્યા હતા. એન્ડ હી ડીડન્ટ આન્સર મોસ્ટલી, અને તેણે મોટાભાગે પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા. એથી આગળના ટેક્સ્ટની અંદર જોઈશું, આગળના એક્સ્ટ્રાક્ટની અંદર જોઈશું આપણે. તો 16મા ક્વેશ્ચનની અંદર હુ વોઝ અબાઉટ 85 યર્સ ઓલ્ડ, કે 85 વર્ષની ઉંમરના વૃદ્ધ કોણ હતા? તો એનો જવાબ છે કે નાના વોઝ અબાઉટ 85 યર્સ ઓલ્ડ, કે નાના એ 85 વર્ષની ઉંમરના વૃદ્ધ હતા. 17મા ક્વેશ્ચનની અંદર જોઈશું આપણે કે વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ પેટી ક્વોરલ બિટવીન નાના એન્ડ નાની, કે નાના અને નાની વચ્ચેના એવા નજીવા અથવા તો મામૂલી ઝઘડાનું શું પરિણામ આવતું હતું? તો જવાબની અંદર છે કે ધ પેટી ક્વોરલ બિટવીન નાના એન્ડ નાની વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ, કે નાના અને નાની વચ્ચેના નજીવા ઝઘડાઓ એ તેમને એક લાંબી શાંતિમાં ધકેલી દેતા હતા. એન્ડ they would stop talking to each other for days together, અને તેઓ એકબીજાની સાથે ઘણા બધા દિવસો સુધી વાતો કરવાનું બંધ કરી દેતા હતા. આ એનું પરિણામ આવતું હતું. એથી આગળ આપણે જોઈશું તો ત્રીજો એક્સ્ટ્રાક્ટ છે, ત્રીજો ફકરો છે, કે જેનો ક્વેશ્ચન નંબર છે 18મો. તો 18મા ક્વેશ્ચનની અંદર જોઈશું કે વોટ હેપન્સ વેન વી બ્રીથ, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? તો જવાબની અંદર છે કે વેન વી બ્રીથ there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં અતિ સૂક્ષ્મ એવી હલચલ થાય છે, કે જેને પરિણામે
કરોડ અને ખોપડીમાં એટલે કે મગજના ભાગમાં મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટથી થવા લાગે છે. એથી આગળ જોઈશું આપણે 19મો ક્વેશ્ચન કે વોટ હેપન્સ વેન વી આર ટેન્સ્ડ ઓર અપસેટ, કે જ્યારે આપણે તણાવમાં હોઈએ અથવા તો ઉદાસ હોઈએ ત્યારે શું થાય છે? તો જવાબની અંદર છે કે વેન વી આર ટેન્સ્ડ ઓર upset and don't breathe deeply enough, the bones in the skull become slightly stuck together, preventing the fluid to circulate properly. કે જ્યારે આપણે તણાવમાં હોઈએ અથવા તો બેચેન હોઈએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લઈ શકતા નથી, કે જેને પરિણામે ખોપડીના હાડકાં એકબીજા સાથે સહેજ ચોંટી જાય છે, કે જેથી ગ્રંથિમાંનો સ્ત્રાવ એટલે કે જે પ્રવાહી છે એ યોગ્ય રીતે ફરી શકતું નથી. એથી આગળ જોઈશું મિત્રો આપણે સેક્શન સીની અંદર એક પોએમનો સ્ટાન્જા આપેલો છે કે જે સ્ટાન્જાના આધારે તમારે ક્વેશ્ચન આન્સર આપવાના હોય છે. સેક્શન સીની અંદર આપણે જોઈશું કે રીડ ધ ફોલોવિંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે નીચે આપેલા સ્ટાન્જાને એટલે કે કાવ્ય પંક્તિઓને વાંચો અને તેના પ્રશ્ન જવાબોને લખો. તો અહીંયા આપણને એક પોએમનો સ્ટાન્જા આપેલો છે કે જેનું આપણે સાથે સાથે ગુજરાતી ભાષાંતર પણ લીધું છે કે જેથી કરીને તમને વધુ ખ્યાલ આવે. તો ઇન એ ડાર્ક કેવ ફ્લોઝ એ ડાર્ક રિવર, એટલે કે એક અંધારી ગુફામાં વહે છે એક અંધારી નદી. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને તેના પથરાળ કિનારા પર ધેર સિટ્સ એ મેન, કે ત્યાં બેઠો છે એક માણસ. ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, કે એ માણસ એ વૃદ્ધ સૂર્ય જેટલો કે કદાચ એથી વધારે વૃદ્ધ છે. એથી આગળ કે વેવિંગ એ યાર્ન ઓફ રેઇનબો, કે વેવિંગ એટલે કે ગૂંથી રહ્યો છે, એ યાર્ન ઓફ રેઇનબો એટલે કે એક આંટી મેઘધનુષ્યની. તો એક આંટી મેઘધનુષ્યની તે ગૂંથી રહ્યો છે એટલે કે વણાટ વણી રહ્યો છે. એન્ડ હમિંગ એ સોંગ, અને તે એક ગીત ગણગણી રહ્યો છે. તો ચાલો આપણે આ ક્વેશ્ચન આન્સરને જોઈશું. તો સૌથી પહેલાં આપણને ક્વેશ્ચન આન્સરની અંદર 20મો ક્વેશ્ચન છે કે વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ, કે તે નદી કેવા પ્રકારની છે એટલે કે નદી કેવી છે? તો જવાબ છે ધ રિવર ઇઝ ડાર્ક, કે નદી એ અંધારી છે. 21મા ક્વેશ્ચનની અંદર જોઈશું આપણે કે હાઉ ઇઝ ધ મેન, કે માણસ છે એ કેવો છે, એટલે માણસનું આપણે વર્ણન કરવાનું છે. તો જવાબની અંદર જોઈશું આપણે કે ધ મેન ઇઝ ઓલ્ડર ધેન ધ સન, કે માણસ એ સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ છે. અથવા તો બીજી રીતના આ રીતે પણ જવાબ લખી શકાય કે ધ મેન ઇઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, કે માણસ એ વૃદ્ધ છે કે જે સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ છે. હવે આપણે અહીંયા 22મા ક્વેશ્ચનની અંદર જોઈશું કે વોટ વોઝ ધ મેન ડુઈંગ, કે માણસ છે એ શું કરી રહ્યો હતો? તો જવાબની અંદર આપણે જોઈશું કે ધ મેન વોઝ વેવિંગ એ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ એ સોંગ, કે માણસ એ એક મેઘધનુષના વણાટની આંટી વણી રહ્યો છે અને એક ગીત ગાઈ રહ્યો છે. ચાલો હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન તરફ આવી ગયા છીએ અને એ આપણે લાસ્ટ ક્વેશ્ચન છે કે જે એની સૂચના જોઈશું આપણે. રાઇટ શોર્ટ નોટ ફોક્યુસિંગ ઓન ક્વેશ્ચન્સ. રાઇટ શોર્ટ નોટ્સ એટલે કે ટૂંક નોંધ લખો. ફોક્યુસિંગ ઓન ક્વેશ્ચન એટલે કે નીચે આપેલા પ્રશ્નોના આધારે. તો પ્રશ્નોને આધારે ટૂંક નોંધ લખો. અહીંયા આપણે ક્વેશ્ચન આન્સરની કોઈ જરૂરિયાત નથી એટલે લીધેલા નથી. તો 23મા ક્વેશ્ચનની અંદર આપણને ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ, અહીંયા વોલ્ટ છે એ બાય મિસ્ટેક આવી ગયેલું છે, આપણે એ ધ્યાનમાં લેશું નહીં. કે ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ